સચમાં હું છું ધ્રુવિશા આપની સાથે। ગુજરાતના ખેડૂતો અને ખેતી ક્ષેત્રની સમૃદ્ધિ પાછલા 2 દાયકામાં વધી છે। ખેતીની સાથે જ ખેડૂતોએ આવક વધારવા પશુપાલન, મધપાલન સહિતના અનેક વિકલ્પો અજમાવે છે। ગુજરાતમાં ખેડૂતોનો ફાયદો ન જોઈ શકતા કેટલાક લેભાગુ તત્વોએ છાશવારે માથું ઉચકે છે। બોગસ ખાતર, નકલી બિયારણ અને બળતા નામની વેચાતી જંતુનાશક દવાઓ પધરાવીને ખેડૂતોની વર્ષભરની મહેનતનું ફળ છીનવી લેતા ઠગબાજો પર પોલીસ અને સરકારના વિવિધ વિભાગોએ બરાબરનો સકંજો કસ્યો છે। રાજકોટના ઉપલેટા સહિતના વિસ્તારોમાંથી કપાસના નકલી બિયારણનો મોટો જથ્થો ઝડપાયો તો રાજ્યભરમાં કૃષિ વિભાગે તપાસ હાથ ધરી ઠેક ઠેકાણેથી શંકાસ્પદ બિયારણની થેલીઓ જપ્ત કરી। રૂપિયા ભૂખ્યા બોગસ બિયારણ ઉત્પાદક વેપારીઓ અને ઠગ મંડળીના સાગરીતો સામે સરકારે કાયદાનો સકંજો કસ્યો છે। આ મુદ્દે ખેડૂતોને જાગૃત કરતી અમારી ખાસ રજૂઆત તાત સાથે બનાવો। હિન્દુસ્તાન સહિત ગુજરાતમાં વરસાદનું વહેલા આગમન થવાનું છે। ચોમાસાના 4 મહિના વરસાદ પણ સારો પડવાની આગાહી છે। મેઘરાજાની પધરામણી અંગેના શુભ સમાચાર સાંભળીને હરખ ગેલા થયેલા ખેડૂતો ચોમાસામાં વિવિધ પાકની વાવણીને લઈ સક્રિય થયા। કપાસ, મગફળી, કઠોળ અને ધાન્યના વિવિધ પાકથી લઈ શાકભાજીનું વાવેતર કરી સારી ઉપજ મેળવીને 2 પાંદડે થવાની આશા જાગી। કણમાંથી મણ અનાજનું ઉત્પાદન કરીને લોકોનું પેટ ભરતો તાત એ કમાણી વધે તે પહેલા તો લૂંટારૂ માફિયાઓની એક ટોળકી સક્રિય થઈ, જે ખેડૂતોને કપાસ, મગફળી સહિતના સંખ્યાબંધ પાકનું બોગસ બિયારણ પધરાવવા એક્શનમાં આવે। જગતના તાત સાથે બનાવટ આચરવાનો ખેલ રાજ્યવ્યાપી ઘડાયો હતો, પરંતુ ગુજરાતની સાબદી પોલીસ ખેડૂતો સાથે છેતરપિંડી થાય તે પહેલા જ એક્શનમાં આવી। પોલીસના જવાનોને બાતમીદારો પાસેથી ખેડૂતો સાથે થનારી બનાવટની આગોતરી જાણ થઈ અને સંખ્યાબંધ સ્થળોએ એક સાથે દરોડા પાડીને પોલીસે ખેડૂતોને છેતરવાના ખેલ પરથી પડદો ઉંચક્યો। રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ સૌથી પહેલા એક્શનમાં આવી। ઉપલેટા તાલુકામાં સળંગ 2 દિવસ સુધી એસઓજીએ દરોડા પાડીને લાખો રૂપિયાનું બનાવટી બિયારણ ઝડપી પાડ્યું। તો ઉપલેટાની વ્રજ વિલાસ હોટલ પાસેથી કપાસની વિવિધ બ્રાન્ડના નકલી બિયારણની 405 બેગ જપ્ત કરવામાં આવી। રાજકોટ એસઓજીના જવાનોએ અંદાજે 2.83 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। રાજકોટ પોલીસની પ્રાથમિક તપાસમાં નકલી બિયારણ ઉત્તર ગુજરાતના સાબરકાંઠાથી ઈડર આવતું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું। ગુજરાત ફર્સ્ટની ટીમે ખેડૂતોના હિતમાં સતત નકલી બિયારણ અંગેના અહેવાલ દર્શાવ્યા, જે બાદ રાજકોટના ખેતીવાડી વિભાગે વિવિધ એગ્રોમાં યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરી અને કુવાડવાની અલગ અલગ એગ્રોમાંથી શંકાસ્પદ બિયારણના 10 જેટલા નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા। કૃષિ વિભાગની સ્ક્વોડે રાજ્યના 15 જિલ્લામાં તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ 707 જેટલા શંકાસ્પદ બિયારણના સેમ્પલ અત્યાર સુધીમાં લેવામાં આવ્યા। સૌરાષ્ટ્રના મુખ્ય મથક એવા રાજકોટ જિલ્લામાંથી નકલી બિયારણ મળતા ખેતીવાડી વિભાગે રાજ્યભરમાં હરકતમાં આવ્યો છે। નકલી બિયારણથી વેપારી કે લેભાગુ તત્વો નજીવા રૂપિયા ચોક્કસ રડે છે, પરંતુ ધરતી માતાએ ફળદ્રુપતા કાયમને માટે ગુમાવી બેસે છે। રાજકોટ પોલીસ અને ખેતીવાડી વિભાગે તાતના હિતમાં કરેલી કાર્યવાહીને ખેડૂત આગેવાનોએ વખાણી। ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર છે તે જોવા મળી રહી છે। ખેતીવાડી વિભાગ છે તે હરકતમાં આવ્યું છે અને અલગ અલગ જે એગ્રો છે, જે બિયારણ વેચતા હોય છે, ખાતરો વેચતા હોય છે, ત્યાં હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। શંકાસ્પદ જે બિયારણો લાગે છે તો તેના નમૂના લેવાની કાર્યવાહી છે તે શરૂ કરવામાં છે। અત્યાર સુધીની જો વાત કરીએ તો લગભગ 20 થી 25 જેટલા નમૂના છે તે લેવામાં આવ્યા છે। કુવાડવા ખાતે હાલ આ નમૂના લેવાની કામગીરી યથાવત છે તે જોવા મળી રહી છે। દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે, કારણ કે રાજકોટ એસઓજી પોલીસને ગુજરાત પર સલામ કરી રહ્યું છે, કારણ કે જે કામગીરી ખેતીવાડી વિભાગે કરવાની હોય છે, ખેતીવાડી
ખેતીવાડી વિભાગને માહિતી નથી મળી, પરંતુ જે રીતના રાજકોટ રૂરલ એસઓજીને વિગતો મળી હતી ને તેને જ લઈને ત્યાં દરોડો પાડ્યો હતો. જે સાપર વેરાવળ છે ત્યાંથી 405 શંકાસ્પદ બિયારણના જે બે થેલીઓ મળી હતી, તો સાથે ઉપલેટામાંથી 185 જેટલી જે બિયારણ છે તેને ત્યાંથી મળી આવ્યા છે ને તે હાલ તેની ઝડપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, જે ખેતીવાડી વિભાગની કામગીરી હોય છે, પરંતુ એસઓજીએ જે રીતના કામગીરી કર્યા બાદ હવે ખેતીવાડી વિભાગ છે તે પણ હરકતમાં આવ્યું છે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર કૃષિ વિભાગના અધિકારીઓએ બીજની દુકાનો પર તપાસ હાથ ધરી. સૌરાષ્ટ્રના મોટા મથક ગણાતા જામનગરમાં ખેડૂતો અને વેપારી આગેવાનોએ ગુજરાત ફર્સ્ટ અને સરકારના વિવિધ વિભાગોએ નકલી બિયારણ પર સકંજો કસવાના પ્રયાસોને વધાવ્યા. તો ખેડૂતોએ અગાઉના સમયમાં નકલી બિયારણ અને ખાતરથી પાયમાલ થતા હોવાનો પણ દાવો કર્યો. જે પણ કોઈ આવારા તત્વો છેલ્લા 2 દિવસથી આપણે જોઈશી કે ક્યાંક ને ક્યાંક ડુપ્લિકેટ બિયારણ પોલીસોના સ્ટાફ દ્વારા પકડવામાં આવી રહ્યું છે. તો હું એમ કહું છું કે ખેતીવાડી વિભાગે પણ વિશેષ આમાં ધ્યાન દેવાની જરૂર છે. અને જે પણ લોકો આવું ડુપ્લિકેટ બિયારણના કોઈ પણ ગોરખધંધા કરતા હોય તો એના તાત્કાલિક એક્શન લેવા જોઈએ. કારણ કે બિયારણ ગમે એવું સારા પેકિંગમાં દઈ અને ખેડૂતોને કોઈના કોઈ રીતે ગેરમાર્ગે દોરવામાં આવે તો એ મોટામાં મોટું ખેડૂતને તો નુકસાન છે, પણ રાષ્ટ્રને પણ મોટું નુકસાન છે. તો સરકારે આવા કોઈ પણ આવારા તત્વો હોય એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી અને વધારેમાં વધારે કડક પગલાં લેવા જોઈએ, જેથી કરીને ભવિષ્યની અંદર પણ કોઈ વ્યક્તિ ક્યારે આવું ડુપ્લિકેટ બિયારણનો વિચાર પણ ન કરવો જોઈએ. પોલીસને તો ધન્યવાદ આપું છું કે આ વિષયને લઈ અને એને આ પ્રશ્નને ઉજાગર કરી અને 1-2 જગ્યાએ આવા કેસ પકડ્યા છે. તો એક ખેડૂત આગેવાન તરીકે હું પોલીસને તો ખૂબ ધન્યવાદ આપું છું. રાજ્યના ખેડૂત આગેવાનો અને કૃષિ યુનિવર્સિટી સાથે સંકળાયેલા અધિકારીઓ વારંવાર ખેડૂતોને બિયારણની ખરીદી અંગે માર્ગદર્શન આપતા રહે છે. આમ છતાં ખેડૂતો સસ્તાની લાલચે અને બિલ વગરનું બિયારણ ખરીદવાની ટેવના કારણે ઠગબાજોની જાળમાં ફસાઈ જાય છે. ખેડૂતોએ બિયારણની ખરીદી વખતે કેટલાક જરૂરી નિયમોનું પાલન કરવું જરૂરી છે. જેમ કે અધિકૃત વેપારી પાસેથી જ બીજની ખરીદી કરવી, તો વેપારીનો લાયસન્સ નંબર અને પૂરું નામ જોવું જોઈએ. દુકાનદારનું પ્રિન્સિપલ સર્ટિફિકેટ ચકાસવું જરૂરી છે, કેમ કે પ્રિન્સિપલ સર્ટિફિકેટમાં લાયસન્સ નંબર હોય છે. ખેડૂતોએ કોઈ વ્યક્તિગત પેઢી અને ફેરિયા પાસેથી બિયારણની ખરીદી ટાળવી જોઈએ. તો ખેડૂતોએ બિયારણનો વર્ગ અને લોટ નંબર ધ્યાને રાખવાની સાથે જ બિયારણની થેલી પરથી સંપૂર્ણ વિગતો ચકાસવી. ખેડૂતોએ મુદ્દત પૂરી થવાની વિગત પણ પેકેટ પર ચકાસવી, જેમાં ગ્રાહક સુરક્ષા અને કસ્ટમર કેર નંબર હોવો જોઈએ. સારી ગુણવત્તાનું અને પ્રમાણિત બિયારણ ખરીદવું. ખેડૂતોએ ટ્રુથફુલના બદલે સર્ટિફાઈડ બિયારણ જ ખરીદવું જરૂરી છે. તો ખેડૂતોએ વિક્રેતા પાસેથી પાક્કું બિલ અવશ્ય લેવું જોઈએ અને વાવણી બાદ બિયારણનું પેકેટ સાચવી રાખવું જોઈએ. ગુજરાત સરકારે ખેડૂતોના વ્યાપક હિતમાં નકલી બિયારણ પર પાછલા કેટલાક વર્ષો દરમિયાન કડક કાર્યવાહી કરી છે, જેમાં વર્ષ 2015 થી 2022 સુધીમાં 9 કંપનીઓ સામે ફરિયાદ કરાઈ. તો બોગસ બિયારણ વેચવાના આરોપસર અત્યાર સુધીમાં 38 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં કપાસ અને મગફળીનો પાક વધારે લેવાય છે અને એટલે જ મહત્તમ કપાસ અને મગફળીનું નકલી બિયારણ મળ્યું છે. પાછલા 7 વર્ષમાં સરકારના વિવિધ વિભાગોએ અંદાજે 150 કરોડનું નકલી બિયારણ જપ્ત કર્યું છે. રાજ્યના સરકારી વિભાગોએ નકલી બિયારણના ઉત્પાદકોની સાથે જ બોગસ બિયારણ વેચતા લોકો સામે પણ સકંજો બરાબરનો કસ્યો છે. બિયારણ વિક્રેતાઓ માટે પણ નિયમો બનાવાયા છે, જેમાં બિયારણના પેકેટ પર ઉત્પાદક કે વિક્રેતાનું નામ ન હોય તો તાત્કાલિક ધરપકડ થઈ શકે છે. વેપારીઓ સામે પર્યાવરણ જાળવણીના કાયદા હેઠળ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધાઈ શકે છે. તો બિયારણનું પાઉચ કે પેકેટ બનાવનારને પણ સરખો જ ગુનો લાગુ પડે છે. નકલી બિયારણના કેસમાં ગુજરાત હાઈકોર્ટ સિવાય જામીન પણ ન મળી શકે.
ગુજરાતના સંયુક્ત કૃષિ નિયામક બીવી વસોયાએ કહ્યું કે બિયારણને લઈ ખેડૂતોને નુકસાન ન જાય તેવી ઉમદા માર્ગદર્શિકા પહેલાથી જ જાહેર કરેલી છે. જો ખેડૂતોને શંકા જાય તો તેઓ કોઈને પણ ફરિયાદ કરી શકે છે. જો ખેડૂતો સામાન્ય સાવચેતીના કેટલાક પગલાં લે તો પણ સંભવિત નુકસાન થતું અટકે છે. કોઈ પણ પ્રકારનું બિયારણ હોય, નહીં માત્ર કપાસ, કોઈ પણ પ્રકારનું બિયારણ હોય એ અધિકૃત લાયસન્સ હોલ્ડરની પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ઉપરાંત એ જે કોઈ લાયસન્સ હોલ્ડર છે એમના જે કોઈ બિયારણ છે એમના ઉત્પાદનના લોટ નંબર, એમઆરપી અને ઉત્પાદકનું નામ લખેલું હોય એવા અને માત્ર એવા જ પેકિંગો ખરીદવા જોઈએ. અને જેની અંદર લોટ નંબર ના લખેલો હોય, ઉત્પાદકનું નામ ના લખેલું હોય કે એના જે કાનૂન મુજબના જે ધારાધોરણ છે એવા છાપેલા ન હોય એ પ્રકારનું બિયારણ ખરીદવું ના જોઈએ. અને જો આવા પ્રકારનું બિયારણ જે છે ધારાધોરણ લખેલા ના હોય કે નામઠામ ના હોય એ પ્રકારનું બિયારણ ખરીદવું ના જોઈએ. અમારી જે સ્કોડ છે એ દરેક મુખ્ય કપાસ પકવતા જિલ્લાઓની અંદર કાર્યરત છે અને આવા ઇસમો જે કોઈ આવે એમની સામે અમે કાનૂની કાર્યવાહી કરીએ જ છીએ. અત્યાર સુધીમાં આ છેલ્લા 20 દિવસની અંદર અમારા તંત્ર દ્વારા 707 જેટલા નમૂના કપાસના લેવામાં આવેલા છે. એમાંથી જો કોઈ પણ પ્રકારના ભેળસેળયુક્ત આ નમૂનામાં જણાશે તો એની સામે અમે કાનૂની કાર્યવાહી કરશું જ. અને હાલમાં 707 ગઈકાલ સુધીના અમારા કપાસના નમૂનાઓ લેવાયેલા છે અને એ અત્યારે સરકારી લેબોરેટરીની અંદર ચકાસણી માટે મૂકેલા છે. જગતના તાતને સમૃદ્ધ કરવા અને આવક બમણી કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં ખેતી અને ગામડાઓને વધારે સમૃદ્ધ કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારે વિવિધ પ્રયાસો કર્યા છે. ખેડૂતોને નકલી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓથી બચાવવાની સાથે જરૂરી તમામ ચીજ વસ્તુઓ કોઈ અવરોધ વગર મળી રહે તે માટે સંબંધિત સરકારી વિભાગોએ પૂરતા પ્રયત્નો કર્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું નકલી બિયારણ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે શરૂ થયેલા શબ્દ સંગ્રામની. તો ખેડૂતોના હિતમાં ગુજરાત ફર્સ્ટે શરૂ કરેલી ઝુંબેશને ખેડૂત આગેવાનોએ વધાવી.